विद्यार्थी मित्रों, पांचमा चेप्टर गरीबीनो छेल्लो पॉइंट्स हवे आपणे भणी रह्या छीए। गरीबी घटाडवाना उपायो। 5 मार्क्सनो प्रश्न आ चेप्टरमांथी पूछाय એટલે બે પ્રશ્નો અગત્યના છે, ગરીબીના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયો। બેમાંથી ગમે તે એક પૂછાય, તમારે માર્ક્સ જોવાના, પ્રશ્નને સમજવાનો અને પછી એનો જવાબ લખવાનો। હવે ગરીબી ઘટાડવાના ઉપાયો કુલ જોઈએ તો 10 છે। 10 10 ને ન્યાય આપવો પડશે, કારણ કે હેતુલક્ષી કયામાંથી પૂછાય તે આપણે કહી ના શકીએ। એટલે આજે આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો, તમે પ્રશ્ન લખો, ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો। ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો। હવે એમાં તમે 1 નંબર આપીને લખો, મુદ્દો લખીને મૂકો, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો શ્રમિકો વધારવાના નથી। આગળ હું કહી ચૂક્યો છું કે વસ્તી વધારાના કારણે ભારતમાં શ્રમિકોની સંખ્યામાં વધારો સ્ટેપ બાય સ્ટેપ થતો જ જાય છે। અને બીજું એક એવું છે, જે કશું ન કરે તે ખેતી કરે। એટલે શું થયું, એના કારણે કૃષિ ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી આવી। આના પછીના ચેપ્ટરમાં હું તમને બેરોજગારી ભણાવવાનો છું, અને એ વખતે હું તમને યાદ કરાવીશ કે ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન, જેને ગુપ્ત કે છુપી બેરોજગારી કહીએ છીએ, અને એ બેરોજગારી અત્યારે હાલ આપણને જોવા મળે છે। એટલે અહીં શ્રમિકો નથી વધારવાના, પણ શ્રમિકોની ઉત્પાદકતા વધારવાની છે। તમે બરાબર વસ્તુને સમજી ગયા હશો કે કૃષિ ક્ષેત્રે અથવા ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। હવે જુઓ, શ્રમિકોની ઉત્પાદકતા વધારો એટલે આપોઆપ શું થયું, તે ખેત મજૂર હોય કે ખેડૂત હોય તેની આવકમાં વધારો થશે। અને જ્યારે આ ગરીબ વર્ગની આવકમાં વધારો થાય એટલે ગરીબી ઓછી થાય, એવું ચોક્કસપણે કહી શકીએ। ને આપણે શું ભણવાનું છે, ગરીબી ઘટાડવાના ઉપાયો। એટલે આવું લખી શકો, શ્રમિકોની ઉત્પાદકતા વધારી તેમની આવકમાં વધારો કરી ગરીબી ઘટાડી શકાય। સમજી ગયા છો ને? લખો તો ડેશ મારીને, શ્રમિકોની ઉત્પાદકતા વધારી, શ્રમિકોની ઉત્પાદકતા વધારી તેમની આવકમાં વધારો કરી ગરીબી ઘટાડી શકાય। હવે જો આ માટે શું કરવું પડે, હવે વાત છે આખી કૃષિ ક્ષેત્રની। એટલે ખેતી ક્ષેત્રે રોકાયેલા ભારતના મોટા ભાગના લોકો અશિક્ષિત છે, અકુશળ છે, તેમને કોઈ પ્રકારની તાલીમો લીધેલી નથી। એટલે હવે ધારો કે નવી ટેકનોલોજી આવી હોય, નવા રાસાયણિક ખાતરો આવ્યા હોય, જંતુનાશક દવાઓ આવી હોય, કે સરકારે કોઈ યોजना, લાભાર્થી યોजना મૂકી હોય, તો આ અશિક્ષિત ખેડૂતોને ખબર જ નથી હોતી। એટલે આપણે એ માટે એવું કહીશું કે ખેડૂતોને સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો એટલે સાધનો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજાર, ખાસ અગત્યનું, કૃષિ સંશોધનની માહિતી, નવું જે શોધાયું હોય તે વગેરે પહોંચાડવા જોઈએ। કોને પહોંચાડવા જોઈએ? ખેડૂતોને પહોંચાડવા જોઈએ। શું પહોંચાડવાનું છે? તો સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો,
સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન અને પૂરતા ભાવો અને બજાર પણ, કૃષિ સંશોધનની માહિતી વગેરે પહોંચાડવા જોઈએ. લખો ડેશ મારીને. ખેડૂતોને સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, એકાદ ન આવડે તો કંઈ વાંધો નહીં, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે, ખેડૂતોએ જે ઉત્પન્ન કર્યું એના માટે, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, બજાર પણ નથી મળી રહેતું ખેડૂતોને, પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી વગેરે પહોંચાડવા જોઈએ. એ પછીનો આપણો બીજો મુદ્દો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. હવે જુઓ, આપણે આગળ આ વસ્તુ જોઈ ગયા છે. બીજી પંચવર્ષીય યોજના યાદ કરો મિત્રો. બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે પાયાના મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું. પરિણામે શું થયું સામે કે નાના કે ગૃહ ઉદ્યોગો જે હતા એમની અવગણના કરવામાં આવી. એટલે એમનો વિકાસ ન થયો. ખરેખર ભારતને શું જરૂર હતી? બેરોજગારી ઘટાડવાની અને ગરીબી ઘટાડવાની. લોકોને રોજગારી મળે તેની જરૂરિયાત હતી. અને મોટા પાયાના જે ઉદ્યોગો હતા એમાં યંત્રો કામ કરતા હતા. નાના પાયાના અને જે ગૃહ ઉદ્યોગો હતા એની અંદર શ્રમિકો કામ કરતા હતા. ત્યાં એને મહત્ત્વ ન આપ્યું, નાના પાયાના ઉદ્યોગોને મહત્ત્વ ન આપ્યું, અને બીજી પંચવર્ષીય યોજનામાં મોટા પાયાને ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું. હવે આપણે એવું કહેવું છે કે જો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તો ગરીબી ઘટી શકે. એટલે જો ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદન, તમારે રા નહીં લખવાનું, ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદન અને રાષ્ટ્રીય રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. મોટા ઉદ્યોગો કરતો આમનો ફાળો વધારે હોય છે. લખો તો ડેશ મારીને. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદન અને રાષ્ટ્રીય રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. હવે જો ઉત્પાદન પણ આપે છે અને રોજગારી પણ આપે છે તો એનો અર્થ એ થયો કે જો નાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો લોકોની આવક વધે, બેરોજગારોને રોજગારી મળે અને પરિણામે આવક વધતો ગરીબીમાં ઘટાડો થાય. કહી શકો ને? એટલે આપણે લખીએ કે જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો ગરીબી ઘટાડી શકાય. તમારે આખું લખવું તો એ લખાય કે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો લોકોને રોજગારી મળે, લોકોને રોજગારી મળતો લોકોની આવક વધે અને ગરીબી ઘટાડી શકાય. પણ આપણે શોર્ટમાં લખ્યું છે, તમને જે યોગ્ય લાગે લખવાનું. લખો તો ડેશમાં. જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો ગરીબી ઘટાડી શકાય. ચલો એ પછી થોડીક ઝડપ રાખું છું મિત્રો. ત્રીજો મુદ્દો છે આપણો અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. લખો તો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. ક્ષેત્રો બે પ્રકારમાં વહેંચે છે આપણે, સંગઠિત અને અસંગઠિત. શિક્ષકો છે સંગઠિતમાં આવશે, ડૉક્ટરો છે, બીજા કોઈ કર્મચારીઓ છે બેંકના, પોસ્ટના કર્મચારીઓ છે, બધા સંગઠિત ક્ષેત્રોમાં આવશે.
પણ કેટલાક લોકો એવા છે કે એમને કોઈ સંગઠન જ ન હોય. ધારો કે શાકભાજી વેચનારા, હાથલારી ચલાવનારા, એ પછી હું કહું છું બધા ખેત મજૂરો, બાંધકામ ખાતાના મજૂરો, આ બધાને કોઈ સંગઠન હોતું જ નથી. એટલે હવે શું થયું કે અસંગઠિત ક્ષેત્રે જે લોકો છે એમનું શોષણ પણ એટલું જ થતું હોય છે, કારણ કે એમને કોઈ રક્ષણ જ નથી. એટલે જો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો ચોક્કસ લોકોની જે લૂંટફાટ થાય છે કે કામ કરે 10 કલાક અને વેતન મળે 6 કલાકનું, તો એ ઓછું થઈ જશે, દૂર થઈ જશે. પણ સૌથી પહેલો પ્રશ્ન એવો તમને નાનો પૂછાય કે અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? નાનો પ્રશ્ન તમને પૂછાય બી વિભાગમાં, તો આપણે આ લખવું પડશે કે અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવવાવાળા વગેરેનો સમાવેશ થાય છે. વારંવાર પૂછાયેલો નાનો પ્રશ્ન છે, એટલે હું એના પર વધારે વજન એટલા માટે આપું છું. ફરીથી, શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે. લખો ડેશ મારીને. મુદ્દો બનાવી દીધો હશે, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. હવે એની અંદર તમે લખો છો અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે. હવે એમનો વિકાસ કરવા માટે શું કરવું પડે? તો સરકારશ્રી તરફથી કેટલીક સહાય કરવી પડે. કેવી સહાય? તો જો આપી છે કે એમની પરિસ્થિતિ નક્કી કરી લેવાની અને એના ઉપરથી એમને જીવન વીમો આપવો પડે, સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં પેન્શન વગેરે સુવિધાઓ જો આપવામાં આવે. કારણ કે જે લોકો સંગઠિત ક્ષેત્રે છે મિત્રો, એમની આવક પણ વધારે છે અને એમને નિવૃત્ત થયા પછી પેન્શન પણ મળે છે, જ્યારે આ લોકોને એવું કશું જ નથી હોતું. શારીરિક મહેનત કરીને 60-65 વર્ષે એમનું શરીર ઘસાઈ જતું હોય છે, એમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. તો એમને સ્વાસ્થ્યની કેટલીક સગવડો આપવામાં આવે, એ માટે વીમા યોજના આપવામાં આવે અને વૃદ્ધાવસ્થામાં એમને જો સરકારશ્રી તરફથી પેન્શન આપવામાં આવે તો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરી શકાય. લખો તો ડેશ મારીને. આ કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરી એ કામ કયા પ્રકારનું કરે છે? પરિસ્થિતિ કહેવાય. જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન, જેવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. હવે અહીં જો ખેત મજૂરોનો સમાવેશ કર્યો છે આપણે, એટલે નાના અને સીમાંત ખેડૂતોને આપણે ગણીશું. એમાં નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જો પાણીની વ્યવસ્થા આપવામાં આવે, મેં આગળ તમને સમજાવ્યું છે કે ભારતની કૃષિ વરસાદ આધારિત છે અને સિંચાઈની સગવડો જોઈએ તેટલા પ્રમાણમાં આજે પણ આપણે વિકસાવી શક્યા નથી. એટલે જો પાણીની સગવડ ખેડૂતોને મળી જાય તો સારો પાક લઈ શકે. આમ મોસમી પાક લે છે ચોમાસાની ઋતુમાં, એટલે 1 કે 2 પાક વર્ષ દરમિયાન લેતા હોય છે, એ 3 પાક લઈ શકે.
એટલે પાણીની વ્યવસ્થા કરી આપવી પડે. પછી જે નાના ખેડૂતો છે, ગરીબો છે, એમની જોડે પૈસાની સગવડો નથી હોતી ખર્ચ કરવા. મોંઘા દાટ હાઇબ્રિડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, નવી વિકસેલી ટેકનોલોજી, આ બધું જો એમને કૃષિ ક્ષેત્રે જોઈન્ટ કરવું હોય, વાપરવું હોય તો પૈસાની જરૂર પડે. અને એમના માટે જો ધિરાણની સગવડ કરવામાં આવે, એટલે આપણે લખ્યું ધિરાણની સગવડોની ભલામણ કરવી જોઈએ. કોણ કરશે? રાષ્ટ્રીય આયોગને. ચલો લખો તો ડેશ મારીને, નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ કરી, હું લખાવું છું એ રીતે લખવાની છે, ભલામણ કરી તેમની આવક વધારી ગરીબી ઘટાડી શકાય. ચાર નંબર આવ્યો, યોગ્ય કર નીતિનો ઉપયોગ. યોગ્ય કર નીતિનો ઉપયોગ મુદ્દો બનાવી દો, પછી સમજાવું છું. હવે જો ભારતની અંદર બે વસ્તુ થયેલું છે, આવકની અસમાનતા અને ગરીબી. આવકની અસમાનતા આપણે ભણી ગયા છીએ. એટલે આવકની અસમાનતાના કારણે શું થયું છે કે આગળ મેં તમને સમજાવ્યું હતું એ મુજબ કે જે મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો તો ફાયદો કોને થયો? ધનિકોને, ઉદ્યોગપતિઓને, મોટા વેપારીઓને. નાના ખેડૂતોને કોઈ લાભ થતો નથી. એટલે જો સરકારશ્રી દ્વારા કર નીતિમાં એવો અમલ કરવામાં આવે કે જે ધનિકો છે, પૈસાદાર વર્ગ, ઊંચો વર્ગ, મોટો વર્ગ, એને કર વધારે લગાવવામાં આવે અને ગરીબ લોકોને અથવા નાના ખેડૂતોને અથવા નાના શ્રમજીવીઓને ઓછો કર લગાવવામાં આવે તો જે આર્થિક અસમાનતા છે તેમાં થોડોક ઘટાડો કરી શકાય. અહીં જુઓ તો તમને આ પૂછાય, અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? કર નીતિનો. ફરીથી આખું જુઓ, ખૂબ જ અગત્યનું છે. અર્થતંત્રમાં આવકની અસમાનતા, ફરીથી આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે, આવકનું ફરીથી વહેંચણી થાય તે માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે એવું તમને પૂછાય છે. સરકાર દ્વારા કઈ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. લખો તો, લખો, અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. કર નીતિને અંડરલાઈન કરો. પૂછાય, તમને પ્રશ્ન પણ પૂછાય અને એ વિભાગમાં વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછાય. હવે આ માટે સરકારે શું કરવું પડે? તો મેં કહ્યું તમને હમણાં જ કે ધનિકો જોડે વધુ કર ભરાવડાવે અને ગરીબો જોડે ઓછો કર. તો આપણે એ લખી નાખ્યું કે ધનિકો પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબોને ઓછો કર ભરવો પડે તેવું આયોજન કરવું પડે. લખો તો, ધનિકો પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને
ગરીબોને ઓછો કર ભરવો પડે તેવું આયોજન કરવું પડે. હવે એ પછીનો મુદ્દો બનાવો તમે, માનવ મૂડીરોકાણમાં વધારો. માનવ મૂડીરોકાણમાં વધારો. હવે એમાં જુઓ, વિકસિત રાષ્ટ્રોમાં, કયા રાષ્ટ્રોની વાત કરી છે? વિકસિત. કેવા દેશો? વિકસિત. અમેરિકા, જાપાન, રશિયા વગેરે. એ વિકસિત દેશોમાં શું કર્યું? તો 3 જણને મહત્વ આપ્યું, 3 બાબતોને, 3 વસ્તુને મહત્વ આપ્યું: શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય. યાદ રાખજો, શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય. જુઓ, શિક્ષિત રાષ્ટ્રોમાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. એ લોકો મૂડીરોકાણ 3 બાબતોમાં કરશે: શિક્ષણમાં, આરોગ્યમાં અને કૌશલ્ય, એટલે કે નવી નવી તાલીમો મેળવવી, કુશળતા પ્રાપ્ત કરવી, એની અંદર રોકાણ કરે છે. એટલે શું થાય છે? ત્યાં બેરોજગારી ઓછી જોવા મળે છે, કારણ કે કૌશલ્યનો વિકાસ થયો હશે બધાનામાં. જે ક્ષેત્રમાં હશે એ ક્ષેત્રમાં એને કુશળતા પ્રાપ્ત કરી હશે. એટલે હવે શું થાય? એની આવક વધી જાય આપોઆપ. એટલે જુઓ, બેરોજગારી ઓછી જોવા, પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. ચલો લખો, વિકસિત રાષ્ટ્રોમાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં 3 અંડરલાઈન કરો, ખૂબ અગત્યનું છે. શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. તેથી ત્યાં, હું બોલું છું એમ લખો, તેથી ત્યાં બેરોજગારી ઓછી જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. હવે જો શિક્ષણનું સ્તર ઊંચું ગયું, શિક્ષણને મહત્વ આપ્યું, એમાં રોકાણ કર્યું, મૂડીરોકાણ કર્યું શિક્ષણ ક્ષેત્રે સરકારે, એટલે શિક્ષણનું સ્તર આપોઆપ ઊંચું આવશે. એટલે શિક્ષણનું સ્તર ઊંચું આવશે તો કામદારોમાં રોજગારીના વિકલ્પોને પસંદગી મળી જશે. શિક્ષણ ઊંચું આવે, જો કશું ના કરે, ભણે નહીં તો ખેતી કરવાની, એના જોડે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એને શારીરિક મહેનત કરવી પડે. શાકભાજીની લારી કરી શકે, હાથ લારી ચલાવી શકે, ખેતરની અંદર મજૂરી કરી શકે, બાંધકામ ખાતામાં મજૂરીનું કામ કરી શકે. એને ઓફિસ જોબ કે વધુ આવક મળે એવું કશું મળતું નથી. પણ એ શિક્ષણનો વિકાસ જ્યારે થાય ત્યારે રોજગારીમાં વિકલ્પો અને પસંદગી વધી જાય છે. લખો તો, શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારીના વિકલ્પો અને પસંદગી પૂરી પાડે છે. હવે વાત કૌશલ્યની આવી. કુશળતા મેળવી હોય ને એટલે ઉત્પાદન વધે જ. એક એગ્રીકલ્ચર કરેલ, ડિગ્રી મેળવેલ માણસ ખેતી કરાવે છે, સમજી લો આખી વસ્તુ. તો એ જે પાક ઉત્પન્ન કરશે અને અણઘડ ભણ્યા વગરનો ખેડૂત કરશે, બેમાં ઉત્પાદનમાં ફેર હશે. એ જ રીતે કોઈ પણ બીજા સુથારી કામમાં, લુહારી કામમાં કે કોઈ પણ એન્જિનિયરિંગમાં જેને ડિગ્રી મેળવી છે, એટલે કે કુશળતા પ્રાપ્ત કરી છે, એ વ્યક્તિ જ્યારે કામ કરતો હશે તો ઉત્પાદનનું પ્રમાણ વધુ જ હશે. એટલે એની પોતાની આવક પણ વધુ હશે અને ગરીબી ઘટશે. ચલો તો લખો તો ડેશમાં, કૌશલ્ય વિકાસથી ઉત્પાદકતા વધે છે
પરિણામે વેતન ઊંચા મળે છે અને અહીં અને લખો અને ગરીબી ઘટે છે વિદ્યાર્થી મિત્રો, સમય થઈ ગયો છે. વધુ લઈશ તો તમને શું થશે, બધું ભેગું થઈ જશે. એટલે કાલના વિડીયોમાં પાઠ પૂરો કરવાનો આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ. પાઠ 10 માર્ક્સનું છે, પરિણામે આપણે વધારે વિડીયો બનાવવા પડે છે. તમે જો તૈયાર કરશો તો સરળતાથી તમે વધુ ગુણ લાવી શકશો. ટેસ્ટ લેવાનો છે. આપણે જે ટેસ્ટ રાખ્યો હતો એ ઈદના કારણે એક દિવસ લેટ થઈ જાય છે. એટલે શનિવારે હતો જે 1લી તારીખે, એ આપણે 2જી તારીખે સમય એ જ, પ્રકરણ પણ 3જું અને 4થું જ, માર્ક્સ પણ એટલા જ, અને 15 મિનિટનો ટેસ્ટ ઓનલાઈન લેવાશે. 15 મિનિટ પછી તમે ખોલશો તો ખુલી શકશે નહીં. તમારું રિઝલ્ટ ત્યાંના ત્યાં જ તમને મળી જશે. ચલો મળીએ છીએ આવતીકાલે નવા વિડીયોમાં. પાઠ પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ.